ગાઈસ કેમ છો બધા મજા બધાને મારા રાધે રાધે। તો અમે લોકો આ ત્રીજા દિવસે આવ્યા હતા અને ત્રીજા દિવસે આ રૂમ લીધો તો જોઈ લો તમે અમારો મસ્ત રૂમ છે આ અહીંયાથી આ રૂમ અને અહીંયા જો મસ્ત વિન્ડો પણ હતો બહુ મસ્ત હતો બહુ ધૂપ પણ આવતી અને સુપર માર્કેટ જેવું દેખાય છે અને સરસ રૂમ છે। અમે અહીંયા શેરડીમાં રાખ્યો હતો શેરડીમાં અને સારો રૂમ પણ છે વ્યવસ્થિત एकदम फर्स्ट क्लास रूम है A1 रूम है मस्त होटल थी જોઈ લો દેખાય છે બધું યસ વેસ તો થોડું પડ્યું હશે બાકી તો કમ્પ્લીટ છે અને હવે અમે અહીંયાથી રજા લઈએ છીએ શેરડીમાં। તો ગાઈસ આ જોઈ લો આપણે અમારો રૂમ હતો બહુ જ મસ્ત રૂમ છે અને હોટલ પણ બહુ બેસ્ટ હોટલ હતી બહુ જ મજા આવી અમને અહીંયા રહેવાની અને ખરેખર અહીંયા 2-3 દિવસ રહેવાનું તો આ હોટલમાં તો બહુ જ સારી છે। ચલો અને અહીંયા કબાટ બધું છે અહીંયા કબાટ પણ છે જો અને હવે આપણે ચેકઆઉટ કરીએ છીએ ચલો બહાર અને એ સારી રીતે આ રૂમની અહીંયાથી રૂમ જાય છે આવી રીતે રૂમને આવી રીતે જગ્યા છે બહુ મસ્ત હોટલ છે તો તમે પણ અહીંયા આવજો શેરડીમાં આવો ત્યારે બતાવું તો ગાઈસ હવે આપણે અહીંયાથી શેરડીમાં આવ્યા હતા અને શેરડીમાં સારી રૂમ પણ મળે છે અને સારી મસ્ત હોટલ જોવે એવી મળી જાય છે જે તમારી જેવી ચોઈસ સારી ચોઈસ હોય તો સારા પૈસા ખર્ચવા પડે અને જે રીતે જેની પોઝિશન એ પ્રમાણે ખર્ચવા અને બાકી ચલો હવે આપણે જઈએ છીએ લિફ્ટમાં। અમે લોકો લિફ્ટમાં આવી ગયા છીએ હવે લોકો જઈએ છીએ નીચે। તો ગાઈસ આ જોઈ લો અમે હોટલમાંથી બહાર નીકળી ગયા છીએ અને હોટલ બહુ જ સરસ છે। બધાને મારા રાધે રાધે। આપણે સવારે શેરડી ગયા હતા તો શેરડીમાં મેં તમને રૂમને અમે જ્યાં ગયા હતા ત્યાં તમને બતાવ્યું હતું અને શેરડીમાં મોબાઈલ એલાઉડ નથી એટલે ત્યાંનો તો તમને વિડીયો નહોતો લીધો મેં અને અહીંયા અમે હવે દમણ આવી ગયા છીએ એટલે દમણમાં જોઈ લો આવ્યા હશો અને આ માહી અને દમણની માટી જોઈ તમે